નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. આજનો વિષય ખૂબ મજેદાર છે. તમે ધોરણ 1 થી લઈ અને અત્યાર સુધી આ મુદ્દો શીખતા આવ્યા છો, પરંતુ એ મુદ્દાનો આજે આપણે ખૂબ ઝીણવટપૂર્વક અભ્યાસ કરવાનો છે. તમને થશે આજે વળી મેહુલ સર કયો નવો મુદ્દો લઈને આવ્યા છે? તો શીખવાનું છે ધોરણ 7 ના ગુજરાતી માટે. આમ તો બધા જ ધોરણના ગુજરાતી વિષય માટે આ મુદ્દો ઉપયોગી છે. મનમાં થશે કે એવો કયો મુદ્દો છે? તો એવો મુદ્દો છે આજે ગુજરાતી વિરામ ચિહ્ન. ગુજરાતી વિષયની અંદર જે વિરામ ચિહ્નો આવે છે તેનો ઉપયોગ આપણે કરવાનો છે. તો ગુજરાતી ભાષાની અંદર આપણે વિરામ ચિહ્નો તો ઘણા બધા મૂકીએ છીએ. કયા વિરામ ચિહ્નો છે, કેટલા વધુ વપરાશ કરીએ છીએ, કેટલાકનો ઓછો વપરાશ કરીએ છીએ, કેટલાકનો બિલકુલ ઓછો વપરાશ કરીએ છીએ, કયું વિરામ ચિહ્ન ક્યાં કેવી રીતે ઉપયોગ કરવો તે પણ આજે આપણે જોઈશું. તો શરૂ કરીએ. સૌપ્રથમ વિરામ ચિહ્નો. પ્રશ્ન થાય, વિરામ ચિહ્નો કોને કહેવાય? મનમાં એવો પ્રશ્ન થાય, વિરામ ચિહ્નો કોને કહીશું? તો તેની સંકલ્પના આપણે આ પ્રમાણે કરી શકીએ. બોલાતી ભાષામાં શબ્દોના ઉચ્ચાર ઉપરાંત શ્રાવ્યતાની ચડ ઉતર તથા ઓછા વત્તા વિરામો પણ આવતા હોય છે. આવા જુદા જુદા પ્રકારના વિરામ સ્થાનો લેખનમાં બતાવવા માટે જે ચિહ્નો વપરાય છે એ વિરામ ચિહ્નો કહેવાય છે. સંસ્કૃત ભાષામાં વિરામ સૂચક બે પ્રકારના ચિહ્નો હતા. કયા કયા? એક તો મધ્ય વિરામ માટે અને અંત્ય વિરામ માટે. તો મિત્રો, આ રીતના આપણે આ વિરામ ચિહ્નની વ્યાખ્યા કરી શકીએ કે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે શ્રાવ્યતા, સાંભળવાની ક્ષમતાને આધારે અથવા બોલવાની ક્ષમતાને આધારે વધતા ઓછા પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક તો વિરામ લઈએ છીએ, થોડા ઊભા રહીએ છીએ. તો આમ ઊભા રહેવાની જે ઘટના છે તેને આપણે તે જગ્યા ઉપર હવે એ જ મુદ્દો જ્યારે લખવાનો થશે ત્યારે ત્યાં કોઈને કોઈ ચિહ્ન મૂકવું પડે છે. એ વિરામ સ્થાનો ઉપર આપણે જ્યાં ઊભા રહીએ છીએ બોલતી વખતે એ જ મુદ્દો જ્યારે લખવાનો થાય છે ત્યારે ત્યાં આપણે ઊભા રહેવું પડે છે. આ લેખન કળામાં જે વિરામ સ્થાનો આવે છે ત્યાં કોઈને કોઈ ચિહ્ન આવે છે તેને આપણે કહીશું વિરામ ચિહ્ન. વિરામ ચિહ્ન બે જગ્યાએ મૂકી શકાય. એક વાક્યની વચમાં અને બીજું વાક્યના અંતે. તો હવે આગળ વધીએ. વિરામ ચિહ્નોના પ્રકાર. વિરામ ચિહ્નોના પ્રકાર કયા કયા છે? તો મિત્રો, સૌપ્રથમ આપણે એવા વિરામ ચિહ્નો જોવાના છે કે જે વધુ વપરાશ કરતા હોય છે. પૂર્ણ વિરામ, ટપકું વાક્યના અંતે, એ તો આપણને ખ્યાલ છે. સૌથી વધારે બહોળો ઉપયોગ આપણે પૂર્ણ વિરામનો કરીશું. પછી આવશે અલ્પ વિરામ. શબ્દની નીચે સાંકડા જેવું ક્યાંક મૂકતા હોઈએ છીએ. પ્રશ્નાર્થ ચિહ્ન. આ ચિહ્નથી તમે પરિચિત છો, કેમ કે આ ચિહ્ન આવે એટલે આપણે ઉત્તર લખવાનો થાય. ઉદ્ગાર ચિહ્ન, જ્યાં નવાઈ પ્રમાણે તેવા વાક્ય હોય. લીટો અને ટપકું. અવતરણ ચિહ્ન, તેના પણ બે પ્રકાર છે, એકવડિયા અને બેવડા. તો મિત્રો, આ ચિહ્નોનો આપણે વધુ વપરાશ કરીએ છીએ. એક વખત આવતા વિરામ અવતરણ ચિહ્ન અને ડબલ વખત વપરાતા વિરામ ચિહ્નો. બીજો પ્રકાર છે તે જોઈએ તો લઘુ રેખા એટલે કે નાની રેખા, ગુરુ રેખા એટલે કે લાંબી રેખા, ગુરુ વિરામ બે ટપકા, અર્ધ વિરામ તેનું ચિહ્ન. મિત્રો, આ જે ચાર વિરામ ચિહ્નો છે તેનો મધ્યમ એટલે કે ઉપરવાળા ચિહ્નો છે તેના કરતા ઓછો ઉપયોગ કરીએ છીએ. અને છેલ્લે બિલકુલ ઓછો ઉપયોગ થતો હોય તેવા ચિહ્નો. કૌંસ ચિહ્ન છે, જેમાં નાનો કૌંસ, છગડીયો કૌંસ અને મોટો અથવા ચોરસ કૌંસ કહીશું. તિર્યક રેખા, આનો પણ આપણે ઉપયોગ જોઈશું. લોપ ચિહ્ન, આનો પણ ઉપયોગ જોઈશું. અને ટપકા, 3 ટપકા ક્યાંક હોય છે, એથી પણ ઓછો વપરાશ, મતલબ કે આ ચિહ્નોનો આપણે વપરાશ બિલકુલ ઓછો કરીએ છીએ. તો મિત્રો, ઉપરના 5 પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન અને અવતરણ ચિહ્ન, લઘુ રેખા, ગુરુ વિરામ, અર્ધ વિરામ, કૌંસ ચિહ્ન, તિર્યક ચિહ્ન, લોપ ચિહ્ન અને ટપકા. આ પ્રકારે આપણે કુલ 13 વિરામ ચિહ્નો આપણા ગુજરાતી ભાષામાં વપરાય છે. તો આપણે આજે આ 13 વિરામ ચિહ્નોનો ઉપયોગ ક્યાં કેવી રીતે કરવો તે સમજીએ. પરંતુ તે સમજતા પહેલા વિરામ ચિહ્નો વિશે થોડીક અનન્ય વિશિષ્ટ માહિતી પણ જોઈ લઈએ.
યાદ રાખીશું આપણે 13 વિરામ ચિહ્નો જોયા, તેમાંથી ગુરુ વિરામ અને ગુરુ રેખા સિવાયના બધા જ વિરામ ચિહ્નો શબ્દને અડાડીને જ મૂકવા. યાદ રાખીશું, ગુરુ વિરામ અને ગુરુ રેખા આ બે વિરામ ચિહ્નો એવા છે જે શબ્દથી અથવા વાક્યથી થોડા દૂર મુકાય છે, અડાડીને મુકાતા નથી. બાકીના બધા 11 વિરામ ચિહ્નો શબ્દને અડાડીને જ મૂકવાના છે. આ ગુરુ ગુરુ શબ્દ યાદ રાખવાનો. ગુરુ વિરામ આવે કે ગુરુ રેખા આવે, આ બે ચિહ્નો એવા છે જે શબ્દથી છેટા અડાડીને મુકાતા નથી. બાકીના બધા અડાડીને મુકાશે. ક્લિયર? વાક્યને બરોબર સમજી લેજો. હા, બીજો મુદ્દો, કેટલાક એવા પણ ચિહ્નો છે જે આપણે વિરામ ચિહ્નો તરીકે ઉપયોગમાં લેતા હોઈએ છીએ, પણ ખરેખર તે વિરામ ચિહ્નો નથી. કયા કયા? કેટલાક ચિહ્નો મુદ્રણ, સૂચના માટેના ચિહ્નો છે, જેમ કે ફૂંદડી સ્ટાર. તમે ક્યાંક કોઈ ગુજરાતી ભાષામાં શબ્દકોશમાં ફૂંદેડી જોયેલી હશે. ગોળી એટલે કે કાકપદ, આવો ત્રાસો લીટો ક્યાંક તમે જોયો હશે. યાદ રાખશો, તિર્યક ચિહ્ન નથી. પાદટીપ એટલે કે ફૂટનોટ, જેમ કે અંકબાર વગેરે. તો મિત્રો, આવા જે શબ્દો છે એ મુદ્રણમાં પ્રિન્ટિંગ કરતી વખતે ચોપડીઓમાં મૂકવામાં આવે છે, પરંતુ આ ફૂંદેડી, આ કાક ચિહ્ન કે આ પાદટીપ, યાદ રાખીશું, વિરામ ચિહ્નો નથી. 13 જ છે. આગળ, યોગ્ય વિરામ ચિહ્નોથી લખાણ સ્પષ્ટ અને અભિવ્યક્તિક્ષમ બને છે. યાદ રાખીશું, વ્યવસ્થિત વિરામ ચિહ્નોનો ઉપયોગ કરેલો હશે તો આપણે વાક્યને બરોબર સમજી શકીએ છીએ, વ્યક્ત સારી રીતના કરી શકીએ છીએ. અને શુદ્ધ લખાણ માટે આ વિરામ ચિહ્નો પણ ખૂબ જરૂરી છે. આગળ વધીએ. હવે જોઈએ પહેલું વિરામ ચિહ્ન એટલે કે પૂર્ણ વિરામ. તેનો સિમ્બોલ જોઈ લો, ટપકું. સૌથી વધારે આપણે આ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ વાક્યના અંતે. પ્રશ્ન થાય, પૂર્ણ વિરામ ક્યાં મુકાય? વાક્યના અંતે, જેમ કે આજે શાળામાં રજા છે પછી ટપકું મૂકેલું છે, ધ્યાન રાખીશું. બીજું, પેટા વિભાગના આંકડા હોય કે અક્ષરો પછી, જેમ કે 1 પછી મેં પૂર્ણ વિરામ મૂકેલું છે. પેટા વિભાગના આંકડા કે અક્ષર પછી, જેમ કે ગુજરાત 2 પછી પૂર્ણ વિરામ, ગોવા, વાક્ય પૂરું થયું. પછી અક્ષર આવતા હોય, જેમ કે ક પછી પૂર્ણ વિરામ ગરમી, ખ પછી પૂર્ણ વિરામ ઠંડી. તો મિત્રો, આ રીતે આપણે પેટા વિભાગમાં કોઈ જગ્યાએ આંકડા વાપરવાના હોય કે અક્ષરો વાપરવાના, ક્રમશઃ 1, 2 ક, ખ, તો આવી જગ્યાએ આપણે પૂર્ણ વિરામ મૂકીએ છીએ. ત્રીજો મુદ્દો, નામોના સંક્ષેપાક્ષરો પછી ટૂંકું નામ લખવાનું થાય ત્યારે, જેમ કે મોહનલાલ કરમચંદ ગાંધી, ટૂંકું નામ મોક ગાંધી. તો મો પછી ટપકું છે, ક પછી ટપકું છે, મતલબ કે પૂર્ણ વિરામ છે. ક્લિયર? તો આ 3 જગ્યાએ આપણે પૂર્ણ વિરામનો ઉપયોગ કરીએ છીએ. પ્રશ્ન થાય, પૂર્ણ વિરામ ક્યાં ના મુકાય? તો લેખ, વાર્તા કે પુસ્તકના શીર્ષક પછી સત્યના પ્રયોગો એવું પુસ્તકનું નામ છે, એના પછી આપણે પૂર્ણ વિરામ નહીં મૂકીએ. બીજું, પત્રને અંતે લખનારના નામ પછી, જેમ કે આપનો મેહુલ, પત્ર લખતા હોઈએ ત્યારે પત્રના અંતે આપણે જ્યારે પત્ર પૂરો કરીએ છીએ ત્યારે પત્ર લખનાર વ્યક્તિનું નામ આવે, એ વ્યક્તિના નામ પછી આપણે પૂર્ણ વિરામ નહીં મૂકીએ. બીજું, શ્રી પછી પૂર્ણ વિરામ ના હોય. જ્યાં શ્રી લખતા હોઈએ આપણે ત્યાં પૂર્ણ વિરામ મૂકતા નથી, જેમ કે શ્રી મેહુલ માવાણી, તો શ્રી પછી અહીંયા પૂર્ણ વિરામ મૂક્યું છે, એ પૂર્ણ વિરામ મૂકવાનું નથી. તો આ 3 જગ્યાએ પૂર્ણ વિરામ નહીં મુકાય. ક્યાં મૂકીશું? વાક્યના અંતે, પેટા આંકડા કે અક્ષરોના પછી, નામને સંક્ષિપ્તાક્ષરો પછી. ક્યાં નહીં મૂકીએ? તો કોઈ પણ શીર્ષક પછી, પત્રના અંતે નામ લખનાર, પત્ર લખનાર પછી, અને શ્રી પછી પૂર્ણ વિરામ આવતું નથી. તો મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો હશે પૂર્ણ વિરામનો ઉપયોગ ક્યાં કરવો. પરીક્ષામાં પૂછાય અથવા ગમે ત્યાં પૂછાય તો તમે પૂર્ણ વિરામ વિશે વ્યવસ્થિત લખી શકો. આગળ વધીએ. હવે છે અલ્પ વિરામ. સાંકડો, નાનો શબ્દની નીચે ક્યાંક હોય, આને કહીશું અલ્પ વિરામ, થોડો વિરામ. જોતા જઈએ. અલ્પ વિરામ ક્યાં મુકાય? તો વિગતો જુદી દર્શાવવા માટે, જેમ કે મગ પછી અલ્પ વિરામ, ચણા અલ્પ વિરામ, તુવેર પછી અલ્પ વિરામ, વાલ અલ્પ વિરામ, વિગતો છે વગેરે કઠોળ કહેવાય. વાક્ય પૂરું થયું એટલે આપણે પૂર્ણ વિરામ. તો આ રીતના વિગતો દર્શાવવા અલ્પ વિરામ. આગળ, અપેક્ષા અને પૂર્તિ વચ્ચે, જેમ કે રામનું એક સ્વપ્ન હતું સૈનિક બનવાનું, અપેક્ષા આવતી હોય અને તેની પૂર્તિ થઈ, તો રામનું સ્વપ્ન હતું
સૈનિક બનવાનું તે બની ગયા. અપેક્ષા અને પૂર્તિ આવતી હોય તેવા વાક્યો વચ્ચે આપણે અલ્પ વિરામ મૂકીએ છીએ. નાનો ડિફરન્સ છે, ધ્યાન રાખીશું. ખાતરી સૂચક શબ્દો પહેલા, જેમ કે હોકે, ખરું ને, બરાબર ને, એવા શબ્દો પહેલા અલ્પ વિરામ મુકાય છે. હું જાઉં છું, ઓકે, પછી અલ્પ વિરામ. તમે પાછા નથી આવવાના, ખરું ને, નથી આવવાના, અલ્પ વિરામ, ખરું ને. તો મિત્રો, આવા શબ્દો હોય ત્યાં અલ્પ વિરામ મુકાય છે. ફરીથી વિગતોને જુદી દર્શાવવા માટે અપેક્ષા અને પૂર્તિ વચ્ચે ખાતરી સૂચક શબ્દો જેવા કે હોકે, ખરું ને, બરાબર ને, આવા શબ્દોના પહેલા અલ્પ વિરામ આવે છે. જેમ કે ખરું ને, એના પહેલા અલ્પ વિરામ છે. ક્લિયર? તો હું જાઉં છું પછી અલ્પ વિરામ છે. તો મિત્રો, આ રીતે આપણે અલ્પ વિરામનો ઉપયોગ સમજી લીધો. હવે આગળનું ચિહ્ન જોઈએ. ત્યારબાદ અવતરણ વાક્ય પહેલાના કે પછી. યાદ રાખીશું, જ્યારે આપણે અવતરણ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ ત્યારે કે પછી તરત આપણે અલ્પ વિરામ મૂકીશું. સ્વામી વિવેકાનંદજીએ કહેલું કે, તો કે પછી મિત્રો જુઓ અલ્પ વિરામ મૂકેલું છે અને અવતરણ ચિહ્ન ચાલુ થાય છે. જ્યારે અવતરણ ચિહ્ન મૂકીશું એના પહેલા જે કે આવે છે એના પછી આપણે અલ્પ વિરામ મૂકીશું. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી મળ્યા રહો. બીજું, શાસ્ત્રીય લેખો છે, પુસ્તકો છે, એમાં અટક આવતી હોય, અટકથી નામ શરૂ થતું હોય ત્યારે આપણે અલ્પ વિરામ મૂકીએ છીએ. જેમ કે ત્રિવેદી, મલય, પટેલ, પરેશભાઈ. યાદ રાખીશું, જ્યાં ગુજરાતી ભાષામાં અટક લખવાની થાય છે ત્યાં પછી જો નામ આવતું હોય તો અટક પછી અલ્પ વિરામ મૂકી અને નામ લખીએ છીએ. આગળ આપણે વાક્યોમાં વગેરે વગેરે શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો વગેરે શબ્દ પહેલા હંમેશા અલ્પ વિરામ અવશ્ય મૂકવું જોઈએ. કેરી, અલ્પ વિરામ, દાડમ, ચીકુ, સફરજન, બધા ફળોના નામ છે. સફરજન પછી અલ્પ વિરામ છે, પછી વગેરે છે. વગેરેનો મતલબ એ છે કે તે બાકી યાદીનો શબ્દ જ છે. આગળ યાદી લંબાય એમ છે, પરંતુ આપણે લખતા નથી, વગેરે શબ્દ પ્રયોજી દઈએ છીએ. વગેરે લાવજો, કારણ કે વગેરે એ બાકી યાદીનો જ એક ભાગ છે. આગળ બીજું આપણે ઘણા બધા ફળોના બીજા નામ પણ લખી શકીએ છીએ, જાંબુ કે એવા બધા. તો મતલબ કે આગળ યાદી છે, પરંતુ યાદીના બદલે આપણે વગેરે શબ્દ મૂકી દીધો છે. યાદ રાખશું, જ્યાં જ્યાં વગેરે શબ્દ આવે તેની આગળ અલ્પ વિરામ મૂકીશું. ક્લિયર? તો આ 6 જગ્યાએ આપણે અલ્પ વિરામનો ઉપયોગ કરવાનો છે. આગળ વધીએ. પ્રશ્ન ચિહ્ન. પ્રશ્ન પૂછાય, જ્યાં માહિતી આપણે શોધવાની છે ત્યાં આપણે પ્રશ્ન ચિહ્ન મૂકીશું. પ્રશ્ન ચિહ્ન ક્યાં મૂકીશું? તો વાક્યના અંતે કશું પૂછવા, જાણવા, કુતૂહલ સંતોષવા. ઘર, જેમ કે ઘરમાં કોણ છે? પ્રશ્ન પૂછ્યો આપણે, ઘરમાં કોણ છે? તો કે હું છું. આ શું પડ્યું? પ્રશ્ન પૂછ્યો, તો કે થાળી. ઉત્તર, એ કોને પાડી? તો કે ભાઈ દાદીએ. શી રીતે પડી? તો કે ભાઈ મુકતા. આમ કશું પૂછવા, જાણવા, કુતૂહલ સંતોષવા આપણે જ્યારે વાક્ય લખીએ છીએ ત્યાં આપણે પ્રશ્ન ચિહ્ન મૂકીશું. આગળ અનિશ્ચિતતા બતાવવા, કૌંસમાં. નક્કી ના હોય ને ત્યારે આપણે કૌંસની અંદર વાક્યની વચ્ચે મૂકીએ છીએ. જેમ કે એમનો જન્મ ઈસવીસન 1875 પ્રશ્ન ચિહ્ન મૂકેલું છે, નક્કી નથી. અને એમનું અવસાન ઈસવીસન 1950 થયું. આ નક્કી છે, પણ આ નક્કી નથી, માટે અનિશ્ચિત છે, માટે પ્રશ્ન ચિહ્ન મૂકેલું છે. ધ્યાન રાખીશું. તમને એમ થાય કોઈ વચ્ચે પ્રશ્ન ચિહ્ન ક્યાં મૂકી દીધું? એટલા માટે. આગળ મજાક કે કટાક્ષ દર્શાવવા કૌંસમાં પ્રશ્ન ચિહ્ન વપરાય છે. સાચું બોલતા હોવાથી તે હરિશ્ચંદ્ર જરૂર કહેવાય. સાચું બોલે છે એટલા માટે તેને હરિશ્ચંદ્ર કહીએ એવું નક્કી હોતું નથી, માટે કટાક્ષમાં આ વાક્ય રજૂ કર્યું છે. મજાક દર્શાવવા કે કટાક્ષ દર્શાવવા ત્યાં આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે. ધ્યાન રાખીશું, આ 3 જગ્યાએ પ્રશ્નાર્થ ચિહ્ન. પહેલો ઉપયોગ તો આપણને ખબર છે, પ્રશ્ન પૂછાય, જ્યાં માહિતી આપણે મેળવી છે એવા વાક્યોની પાછળ આપણે પ્રશ્ન ચિહ્ન મૂકીએ છીએ. પરંતુ બાકીના 2 તમને મગજમાં હોવા જોઈએ. પ્રશ્ન ચિહ્ન ક્યાં નહીં મૂકીએ? પ્રશ્ન ચિહ્ન ક્યાં નહીં મૂકીએ સમજીએ. પ્રશ્નવાચક હોય પણ એ વાક્ય અંશ આખા વિધાન વાક્યનો ભાગ હોય ત્યારે વાક્યની અધ વચ્ચે પ્રશ્ન ચિહ્ન ના મૂકવું. યાદ રાખીશું,
વાક્ય પ્રશ્ન વાક્ય જ છે, આપણે માહિતી મેળવવાની છે. પણ એવું વાક્ય કે એ વાક્ય બીજા વાક્યનો ભાગ હોય ત્યાં પ્રશ્ન ચિહ્ન નહીં મૂકી. સમજીએ, તમે ક્યાં જવા માંગો છો? પ્રશ્નાર્થ છે. પણ આગળ વધીએ, તમે ક્યાં જવા માંગો છો એ હું બરાબર સમજુ છું. તો મિત્રો, આ પહેલા વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે કેમ કે સ્વતંત્ર વાક્ય છે. પણ તમે ક્યાં જવા માંગો છો એ હું બરાબર સમજુ છું, ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન આવશે નહીં. તો મિત્રો, આ રીતે આપણે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ કરીશું. આગળ વધીએ, હવે જોઈએ ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્ન ક્યાં મુકાય? તો આશ્ચર્ય હોય, વિસ્મય, હર્ષ, દુઃખ વગેરે દર્શાવવા. તો મિત્રો, અહીંયા તમે જોશો અલ્પવિરામનો ઉપયોગ કર્યો છે, વગેરે પછી પણ અલ્પવિરામ છે. વાક્યને બરાબર સમજતા જશો, જેથી આ એટલા માટે પુનરાવર્તન કરાવું છું કે તમે જ્યારે વાક્યમાં વિરામ ચિહ્નો વાપરો ત્યારે બરોબર ઉપયોગ કરી શકો. ધન્ય છે તેની જનેતાને. ઉદ્ગાર ચિહ્ન. હે પ્રભુ, તું મુશ્કેલીમાંથી બચાવ. ઉદ્ગાર ચિહ્ન. વાક્યમાં પ્રશ્નની જેમ ઉચ્ચારાતું હોય પણ ત્યાં ઉત્તરની અપેક્ષા ન હોય, માત્ર આશ્ચર્યનો જ ભાવ હોય, ત્યારે વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન મુકાય છે. જેમ કે, અરે રે, પેલો માણસ કેટલો દુઃખી છે. યાદ રાખીશું, પ્રશ્ન પૂછાયો છે પણ પ્રશ્નની અંદર આપણને આશ્ચર્યનો ભાવ હોય, દુઃખનો ભાવ હોય, ત્યારે ઉદ્ગાર ચિહ્ન મૂકીશું, પ્રશ્નાર્થ ચિહ્ન નહીં. ક્લિયર? ત્રીજું, કટાક્ષ દ્વારા ઉલટો અર્થ બતાવવા, કૌંસમાં મુકાય. મિત્રો, યાદ રાખીશું, ગુરુ વિરામ અને ગુરુ રેખા સિવાય, ગુરુ વિરામ અને ગુરુ રેખા સિવાયના ચિહ્નો વચમાં આવતા નથી, પરંતુ જ્યારે વચમાં ઉપયોગ કરવાનો થાય છે ત્યારે કૌંસમાં હોય છે. ક્લિયર? કટાક્ષ દ્વારા ઉલટો અર્થ બતાવવા, કૌંસમાં. વાહ ભાઈ, નેતાઓ ઉત્તમ. ઉદ્ગાર છે માટે જો કૌંસમાં મૂક્યો છે, એટલે એમના માટે સગવડ પણ ઉત્તમ. છેલ્લે ઉદ્ગાર ચિહ્ન છે. તો મિત્રો, આ રીતે આપણે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરી શકીએ. આગળ વધીએ, અવતરણ ચિહ્ન. કોક જગ્યાએ બંને બાજુ એક એક હોય છે, કોક જગ્યાએ બંને બાજુ બબે હોય છે. સમજતા જઈએ. અવતરણ ચિહ્ન ક્યાં મૂકવું? એક વડિયું, બે વડું. ખ્યાલ આવી ગયો? એક એક છે અને ડબલ ડબલ છે. આગળ, અવતરણ ચિહ્ન ક્યાં મુકાય? ચાલુ વાતમાં કે વર્ણનમાં કોઈના વાક્ય કે ઉદ્ગારને જુદો પાડીને મૂળ રૂપે બતાવવા માટે. સમજીએ, ગાંધીજીએ કહ્યું છે કે. આપણે આગળ શીખ્યા હતા, અવતરણ ચિહ્ન મૂકીશું, એના પહેલા જો કે આવતો હોય તો કે પછી તરત આપણે અવતરણ ચિહ્ન મૂકીએ છીએ. અરે, અલ્પવિરામ મૂકીશું અને પછી અવતરણ ચિહ્નની શરૂઆત કરીશું. ફરીથી કે પછી અલ્પવિરામ, પછી અવતરણ ચિહ્નની શરૂઆત. સારા અક્ષરે હાથનું ઘરેણું છે. ગાંધીજીએ આ વાત કહી છે, વાક્યમાં તેને અલગથી બતાવવાની છે, તો આપણે અવતરણ ચિહ્નનો ઉપયોગ કર્યો, બેવડા ડબલ. આગળ, પુસ્તકનું કે લેખનું નામ જુદું પાડીને બતાવવા માટે. જેમ કે તુલસીદાસે રામચરિતમાનસ ગ્રંથ લખ્યો છે. ક્લિયર? આખું ને આખું વાક્ય જ્યારે બોલવાનું થાય, લખવાનું થાય, કોઈ વ્યક્તિ કે વસ્તુએ કહેલું હોય તો તેને આપણે બેવડા અવતરણ ચિહ્નમાં લખીશું, પરંતુ વાક્યની વચમાં અવતરણ ચિહ્નનો ઉપયોગ કરવાનો થાય તો એક વડિયું, મતલબ કે બંને બાજુ સિંગલ સિંગલ અવતરણ ચિહ્ન મૂકીશું. રામચરિતમાનસ એ ગ્રંથનું નામ છે માટે. આગળ, વાક્યનો સીધો અંશ ના હોય એવા શબ્દો જુદા પાડીને બતાવવા માટે. જેમ કે, આત્મવિશ્વાસુ માણસ અશક્ય શબ્દને ગણકારતો નથી. તો અશક્ય શબ્દ આપણે અલગથી દર્શાવવાનો છે, વાક્યનો અંશ નથી, જુદો પાડીને દર્શાવવાનો છે, ત્યાં એક વડિયું આવશે. ક્લિયર? કોઈ વાત અમુક મરોડથી એટલે કે દાઢમાં કે કટાક્ષમાં કહેવી હોય ત્યારે પણ અવતરણ ચિહ્ન આવે છે, એક વડિયું. જોતા જઈએ, ભારતીય ટીમ આજે જે રમી એને ક્રિકેટ કહેવાય. ક્લિયર? તો મિત્રો, આ રીતે આપણે આ અવતરણ ચિહ્નનો ઉપયોગ કરી શકીએ છીએ. એક વડિયું ક્યાં વાપરવું અને બેવડું ક્યાં વાપરવું? બેવડું મોટે ભાગે કોઈ વ્યક્તિએ કહેલું હોય ત્યારે બેવડું આવે છે. જ્યારે વાક્યની વચમાં જ્યારે વાપરવાનું થાય શબ્દોને અલગ પાડવા માટે, જેમ કે લેખનું નામ, વાર્તાનું નામ, પુસ્તકનું નામ હોય, કોઈ શબ્દને જુદો પાડવાનો હોય, કટાક્ષમાં કોઈ શબ્દ કહેવાનો હોય, ત્યારે એક વડિયું એટલે કે સિંગલ અવતરણ ચિહ્ન આવે છે. ક્લિયર? હવે આગળ વધીએ. ગુરુ વિરામ. આગળ જ કહ્યું તે પ્રમાણે ફરીથી યાદ અપાવી દઉં.
ગુરુ રેખા અને ગુરુ વિરામ બંને એવા છે કે જ્યાં શબ્દો વચ્ચે અડીને આવતા નથી, છૂટા આવે છે, થોડા છેટા હશે. ગુરુ વિરામ ક્યાં મુકાય? વિગતોની યાદી પૂરવી. જેમ કે પદાર્થો 3 પ્રકારના હોય છે. પછી જુઓ ગુરુ વિરામ છે ગહન, પ્રવાહી અને વાયુ. મુખ્ય વિષયનો કોઈ મુદ્દો કે પેટાર શીર્ષક બતાવવા માટે, જેમ કે ચૂંટણીઓ, પછી ગુરુ વિરામ, કાલની અને આજની. મુખ્ય વિષય છે ચૂંટણીઓ, એના પછી જે બાકીના 2 મુદ્દા છે તેના પહેલા ગુરુ વિરામ આવશે. નાનો ડિફરન્સ છે, ધ્યાન રાખજો જેથી કરીને સમજવામાં તકલીફ ના પડે. બીજું, જ્યારે નાટકમાં પાત્ર અને તેના સંવાદ વચ્ચે આવે. જોઈએ શિક્ષક, પછી ગુરુ વિરામ. બીમારીનું કારણ જાણવા મળ્યું? પ્રશ્ન ચિહ્ન છે. વિદ્યાર્થી, બહારનું ફાસ્ટ ફૂડ. તો યાદ રાખીશું, ત્યાં આપણે ગુરુ વિરામ વાપરીશું. બીજું, અવતરણ પહેલાના કે ને બદલે સૌ પૂછવા લાગ્યા, હરકચંદભાઈ આ જમનું બફાણું છે. યાદ રાખીશું, અવતરણ ચિહ્ન પહેલા કે આવે છે, પરંતુ જો કેનો ઉપયોગ ના થતો હોય ત્યાં ગુરુ વિરામનો ઉપયોગ થાય છે. સૌ પૂછવા લાગ્યા, નહીં તો આપણે કેમ લખવું પડે? સૌ પૂછવા લાગ્યા કે, પછી પાછું અલ્પ વિરામ મૂકવું પડે અને પછી અવતરણ ચિહ્ન. પણ આ જો આપણે કે કાઢી નાખવો હોય તો સૌ પૂછવા લાગ્યા, પછી ગુરુ વિરામ, પછી પાછું અવતરણ ચિહ્ન. હરકચંદભાઈ આ જમનું બફાણું છે. યાદ રાખીશું, કે હશે તો આપણે અલ્પ વિરામ મૂકી અને પછી વિરામ ચિહ્ન, અવતરણ ચિહ્ન વાપરીશું. પરંતુ આ કે ને કાઢી નાખવું હશે તો આપણે ગુરુ વિરામ વાપરવું પડે છે. હવે આગળ વધીએ. અર્ધ વિરામ. ત્યાં 2 ટપકા હતા, અહીં ટપકું અને નીચે અલ્પ વિરામ છે. અર્ધ વિરામ ગુરુ વિરામ કરતા ઓછું વિરામ લેતું વાક્ય. જોઈએ અર્ધ વિરામને ક્યાં વાપરીશું? એકબીજા સાથે મળતી વિગતો ધરાવતા સ્વતંત્ર વાક્યોને જોડવા માટે. વાક્યો સરખા જ હોય, વિગતો સરખી જ મળતી હોય એવા વાક્યોને જોડવા માટે. મને ચા ભાવે, પછી જુઓ અર્ધ વિરામ છે. ભાઈને કોફી પીવાની વાત આવી. મુખ્ય વાક્ય સાથે ઉપવાક્યોને જોડવા માટે, જેમ કે શિક્ષકે ખૂબ મહેનત કરી છે, પછી અર્ધ વિરામ છે. એમના વિદ્યાર્થીઓમાં એ દેખાય છે. યાદ રાખ્યું? ક્લિયર? મળતી વિગતો ધરાવતા સ્વતંત્ર વાક્યોને જોડવા, મુખ્ય વાક્યને પેટા વાક્ય સાથે જોડવા માટે અથવા ઉપવાક્ય સાથે જોડવા માટે. બીજું, વાક્યમાંની પેટા વિગતો અને ઉપવાક્યોને જુદા રાખવા, જેમ કે રાધાએ દફતર, ડબ્બો, પેન ખરીદ્યા, પછી ગુરુ વિરામ છે. દુકાનદારને પૈસા આપી ઘરેથી નીકળી. વાક્યમાં પેટા વિગતો અને ઉપવાક્યને જુદું પાડવા. તો વાક્યમાં આટલી વિગતો છે, પછી પાછું પેટા વાક્ય છે, તો એ જુદું પાડવા માટે ગુરુ વિરામ આવશે. શબ્દકોશમાં શબ્દનો પર્યાય બતાવવા માટે ખાસ ધ્યાન રાખીશું. શબ્દકોશમાં જ્યારે લેખન કાર્ય કરવાનું થાય છે ત્યારે પર્યાય શબ્દ, સમાનાર્થી શબ્દ આવે ત્યાં ગુરુ વિરામ આવે. જેમ કે હાથી, તો હસ્તી, પછી ગુરુ વિરામ ને પછી ગજ. ત્રણેયનો અર્થ એક જ છે. આપણે હાથીનો સમાનાર્થી પર્યાય શોધવાનો છે. હસ્તી, પછી ગુરુ વિરામ અને ગજ, અર્ધ વિરામ અને પછી ગજ. ધ્યાન રાખીશું. શબ્દકોશમાં શબ્દનો પર્યાય બચાવવા માટે અર્ધ વિરામ વપરાય છે. હવે આગળ વધીએ. અર્ધ વિરામ પછી શબ્દોને જોડવા માટે આપણે તેને સંયોગ રેખા પણ કહી શકીએ. 1 2 દાદા દાદી. આગળ કોઈ વાર લાંબા સમાસવાળા શબ્દો હોય તેને સ્પષ્ટ રીતે વાંચી શકવા માટે, જેમ કે પ્રિય વચન મંદ સ્મિત વતીને વાંચવા માટે. પ્રિય વચન, મંદ સ્મિત અને વતી. મિત્રો ત્યાં પણ આપણે લઘુ રેખાનો ઉપયોગ કરીશું. આગળ સમાસોમાં શબ્દોની જોડીને લખાય છે, જેમ કે ઘોડેસવાર. સમાસયુક્ત શબ્દ હોય તેને જોડીને જ લખાય. પરંતુ જ્યાં બીજા શબ્દનો પહેલો અક્ષર સ્વર હોય ત્યારે હંમેશા 2 અક્ષરો વચ્ચે લઘુ રેખા મૂકવી યોગ્ય હશે. યાદ રાખીશું. જેમ કે ગાંધી, પછી આ છે એ સ્વર છે, પહેલો શબ્દ ગાંધી છે, બીજો શબ્દ છે આશ્રમ. સૂચના પ્રમાણે બીજા શબ્દનો પહેલો અક્ષર સ્વર હોય ત્યાં આપણે લઘુ રેખા મૂકીએ છીએ. દેવ ઉપાસના, હરિ ઈચ્છા. ઉપાસના સ્વર અને ઈ પણ સ્વર છે. આગળ લઘુ રેખા શબ્દોની બંને બાજુએ અડેલી રાખવાની હોય છે. ગાંધી આશ્રમ જો અડેલી છે. આ રીતના છૂટું નહીં પાડીએ. ગાંધી, પછી જગ્યા રાખી અને પછી આશ્રમ. યાદ રાખીશું. ખાલી ગુરુ વિરામ અને ગુરુ ચિહ્ન બંને શબ્દથી અડેલા નહીં હોય.
છેટા આવશે. આગળ વધીએ. ગુરુ રેખા. ગુરુ રેખા કોને કહેવાય તે સમજીએ. એક વાક્યમાં એક ગુરુ રેખા. ઘણા વાક્યોમાં બે ગુરુ રેખા આવતી હોય છે, ઘણા વાક્યોમાં એક ગુરુ રેખા. એક વાક્યમાં એક ગુરુ રેખા આવે તેને સમજીએ. સૌપ્રથમ વાક્યમાં પૂરક વિગત કે સમાનાર્થી શબ્દ આવતા હોય ત્યારે, જેમ કે માત્ર વાંચવું પૂરતું નથી, એ વિશે વિચારવું પણ જરૂરી છે. ઉદાહરણ આપ્યું છે. તો મિત્રો અહીં આપણે ગુરુ રેખાનો ઉપયોગ કરીશું. ગુરુ રેખા શબ્દોને અડીને નહીં હોય, થોડી છેટી હશે, બંને શબ્દોથી થોડી છેટી હશે. બીજું, વાક્યના પહેલા ખંડમાં શબ્દોની યાદી હોય ત્યારે એને ઉત્તરાર્ધમાં સંકલિત કરવા માટે, જેમ કે બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ, એ બધું મને વધુ ફાવે છે. ક્લિયર? તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે શબ્દોની યાદી છે અને ઉત્તરાર્ધમાં તે બધાને સંકલિત કરવા માટે ગુરુ વિરામ આવશે. ખૂબ નાનો પોઈન્ટ છે, ધ્યાને રાખીશું. આગળ, જેમ કે, કેમ કે પછી શબ્દો આવા શબ્દો વાપરીશું ત્યારે ગુરુ વિરામ આવે. જેમ કે પછી ગુરુ વિરામ. શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ પડે ત્યાં આપણે ગુરુ રેખા વાપરીએ છીએ. આગળ વધીએ. બીજી કઈ જગ્યાએ ગુરુ રેખા વાપરીશું? આગળના મુદ્દાઓમાં જોયું હતું તો ત્યાં એક વાક્યમાં એક ગુરુ રેખા આવતી હતી. હવે એક વાક્યમાં ઘણી વખત બે ગુરુ રેખાઓ પણ આવે છે. તેને સમજીએ. વાક્યની અંદર કોઈ શબ્દનો પર્યાય કે સમજૂતી મૂકવા જરૂરી હોય ત્યારે તેને બે ગુરુ રેખાઓની વચ્ચે મુકાય છે. સમજીએ. એમણે કેવી મહેનતથી, પછી ગુરુ રેખા. મનની તાકાતથી, ગુરુ રેખા. સફળતાઓ મેળવી છે. મિત્રો, આ રીતે પર્યાય કે સમજૂતી મૂકવા માટે. આગળ, વાક્યની વચ્ચે કોઈ જરૂરી ઉપવાક્ય ઉમેરવું હોય ત્યારે ઉપવાક્યને મુખ્ય વાક્યથી જુદું પાડવા માટે બે ગુરુ રેખાઓ મુકાય છે. સમજીએ. અનિતા એને જે કહેવું હોય એ ગુરુ રેખા. ભલે ને કોઈને ગમે કે ના ગમે, સ્પષ્ટ રીતે કહેવાની છે. વાક્યની વચમાં કોઈને ગમે કે ના ગમે એ પૂરક વાક્ય, ઉપવાક્ય ઉમેરેલું છે, તો એ ઉપવાક્ય ઉમેરવા માટે બંને જગ્યાએ ગુરુ વિરામ આવે છે. આગળ, છેલ્લું અને ફરીથી રિપીટ. ગુરુ રેખા શબ્દોની બંને બાજુ અડેલીને રાખવાની હોતી નથી. આ ધ્યાન રાખીશું. તો મિત્રો, આ રીતે ગુરુ રેખા ઘણા વાક્યોમાં એક વખત આવે છે, ઘણા વાક્યોમાં બે વખત આવે છે. તો બે વખત ક્યાં આવે એ આપણે અહીં ચર્ચા કરી. આગળ, કૌંસ. કૌંસના ત્રણ પ્રકાર ગણિતમાં પણ શીખી ગયા હશો તમે. ગોળ કૌંસ અથવા નાનો કૌંસ, છગડીયો કૌંસ અને ચોરસ અથવા મોટો કૌંસ. ત્રણેયના પ્રકાર સમજીએ. ગોળ કૌંસ ક્યાં વાપરીશું? તો ગોળ કૌંસનું નિશાન તમને ખ્યાલ આવી ગયું. આ કૌંસ ઉપરના ત્રણેયમાં સૌથી વધુ વપરાય છે. સળંગ લખાણમાં વાક્ય રચના સચવાય એ રીતે વિગતો ઉમેરવા કે જુદી પાડવા, સમજૂતી આપવા, પૂર્તિ કરવા, એમ વિવિધ રીતે ગોળ કૌંસ વપરાય છે. ઉદાહરણ તરીકે સમજીએ. પ્લાસીનું યુદ્ધ 1757 બંગાળમાં થયું હતું. તો માહિતી ઉમેરવા, નવી માહિતી રજૂ કરવા, સમજૂતી આપવા, પૂર્તિ કરવા, આ વિરામ ચિહ્નોનો ઉપયોગ થાય છે, કૌંસનો ઉપયોગ થશે. બીજું, છગડીયો કૌંસ ક્યાં વપરાય? અત્યારે છગડીયા કૌંસનો બિલકુલ ઉપયોગ ઓછો થાય છે, પણ જૂના કોષો હતા તેમાં એક સરખી વિગતો બે શબ્દોને સમાન રીતે લાગુ પડતી હોય એ બતાવવા માટે થતું હતું. જેમ કે અહીં 80 લખ્યા છે તો 80 આમે લખાય, નામે લખાય, છગડીયા કૌંસની અંદર. ક્લિયર? મિત્રો, આ રીતે આપણે આ છગડીયા કૌંસનો ઉપયોગ જોયો. હવે આગળ વધીએ. ચોરસ કૌંસ અથવા મોટો કૌંસ. ચોરસ અથવા મોટો કૌંસ મોટે ભાગે શબ્દકોશની અંદર આ કૌંસ વપરાતો હોય છે. શબ્દકોશમાં વ્યુત્પત્તિ એટલે કે શબ્દનું મૂળ સ્થાન બતાવવા માટે. જેમ કે ઉદાહરણ તરીકે ઉજળું શબ્દ મારે કેવો છે? તો ઉજળું શબ્દ ક્યાંથી આવ્યો? તો કે ઉજ્જવલ અથવા ઉજ્જલ. આ શબ્દ ઉપરથી ઉજળું શબ્દ બનેલું છે, અર્થ થાય ઢોળ. તો આ જે શબ્દ છે, વ્યુત્પત્તિ છે, મૂળ શબ્દ દર્શાવવા માટે શબ્દકોશની અંદર ચોરસ કોષ અથવા મોટો કૌંસ વપરાય છે. સંપાદને ઉમેરેલી કે સૂચવેલી વિગતો માટે ઘણીવાર લેખન કાર્યમાં સંપાદકે અથવા એ વાક્યને સમજવા માટે તેમાં કોઈ નવી વિગત ઉમેરેલી હોય તો ત્યાં મોટો કૌંસ આવશે. ઉદાહરણ તરીકે, તેને ગામડું યાદ આવતું ડેશ છે, મતલબ કે અહીં ઘણી બધી વિગતો છે. એ બચપણની તસવીરોને જોઈ રહેતો. ગામડું યાદ આવતું
એ બચપણની તસવીરોને જોઈ રહેતો. કોને યાદ આવતું? તો એને, મતલબ કે તે પાત્રને. એ બચપણની તસવીરોને જોઈ રહેતો. તો મિત્રો અહીં પણ વિગતો છે ઘણી બધી આપણે સમજવાની, અને અહીં એ વાક્ય તેના માટે વપરાયું છે. આ મુદ્દો, આ શબ્દ સંપાદકે ઉમેરેલો છે, એટલા માટે ત્યાં ચોરસ કૌંસ વપરાય છે. તો મિત્રો મોટે ભાગે આપણે જે ગોળ કૌંસ છે, નાનો કૌંસ, તેનો જ ઉપયોગ કરીએ છીએ. છગડીયો કૌંસ અને આ ચોરસ જે મોટો કૌંસ છે તે શબ્દકોશ અને શાસ્ત્રીય લેખનમાં જ વપરાય છે. ધ્યાન રાખીશું. આપણે મોટે ભાગે નાનો એટલે કે ગોળ કૌંસ ઉપર જ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. હવે આગળ તિર્યક રેખા કોને કહીશું તે સમજીએ. તિર્યક રેખા ક્યાં મુકાય? નિશાની જોઈ લીધી. તિર્યક રેખા એટલે ત્રાસી રેખા અથવાનો અર્થ સૂચવતું વિકલ્પ દર્શક ચિહ્ન છે. આ ચિહ્ન શબ્દોની બંને બાજુએ અડાડીને લખાય છે. જેમ કે ખોટો શબ્દ છેકો, પરિસ્થિતિ, પરિસ્થિતિ, પરિસ્થિતિ. તો મિત્રો આ ત્રણમાંથી એક શબ્દ સાચો છે. અથવા દર્શાવવા માટે તિર્યક ચિહ્ન વપરાય છે. હવે તમને ખ્યાલ આવી ગયો છે તિર્યક ચિહ્ન ક્યાં વપરાય. આ રેખાને તિર્યક રેખા કહીશું જ્યાં અથવાનો અર્થ સૂચવતો હોય, બે શબ્દો આવતા હોય, બેમાંથી એક પસંદ કરવાનો હોય, અથવા તરીકે શબ્દ રજૂ થયા હોય, ત્યાં તિર્યક ચિહ્ન આવશે. ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો. ક્લિયર? આગળ વધીએ. લોપ ચિહ્ન, જ્યાં કોક વર્ણ, અક્ષર કપાતો હોય, લોપ થતો હોય, ત્યાં લોપ ચિહ્ન આવે. યાદ રાખીશું, અલ્પ વિરામ નીચે મુકાશે, લોપ ચિહ્ન શબ્દની અક્ષરની ઉપર આવશે. લોપ ચિહ્ન ક્યાં મુકાય સમજીએ. અક્ષરનો લોપ બતાવતું આ ચિહ્ન એ અક્ષરની જગ્યાએ મુકાય છે. સમજીએ. રાહુલ ખાતો તો, વાક્યમાં છે રાહુલ ખાતો હતો, તો હ અહીંથી ખોવાઈ ગયો છે. ખાતો તો શબ્દ આપણે ભેગો કરી દીધો છે. હ જતો રહ્યો, અક્ષર જતો રહ્યો. તો હ ની જગ્યાએ આપણે અહીં તમે જોઈ શકો છો લોપ ચિહ્ન મૂકેલું છે. બીજું સમજીએ. છોકરો મસ્ત વાર્તા કહે તો હતો, એમ શબ્દ હોવો જોઈએ. કહેતો તો આપણે શું કરી નાખ્યું? કહેતો તો. તો આ કે ની આગળ કહે તો હ જતો રહ્યો, ત્યાં આપણે લોપ ચિહ્ન મૂકીએ છીએ. યાદ રાખીશું લોપ ચિહ્ન ક્યાં આવે? જ્યાં અક્ષર કપાય અથવા એ અક્ષરનો આપણે વાક્ય રચનામાં ઉચ્ચાર કરતા નથી, તે જગ્યાએ આપણે લોપ ચિહ્ન મૂકીએ છીએ. હવે છે ટપકા. 1, 2 અને 3 ટપકા આપણે ઘણી જગ્યાએ જોયેલા હોય છે. શબ્દ પછી મુકાતા ટપકા બોલનારે છોડી દીધેલા અધ્યાહાર એટલે કે શબ્દો જેવા વિવિધ અર્થો સૂચવે છે. બોલનાર વાક્ય અધૂરું છોડી દે અથવા સામેવાળી વ્યક્તિને સમજવા માટે મૂકી દે, ત્યાં આ 3 ટપકા આવે છે. સમજીએ. બિલકુલ ખરું, પછી છોડી દીધું છે, મતલબ કે સમજવાનું તારે છે ખરું છે કે ખોટું. અને હવે કોઈ બોલશે ને તો શું થશે એ નક્કી નથી. એ સમજનાર, સાંભળનાર વ્યક્તિ ઉપર છે. શિક્ષા થશે, કાઢી મૂકીશ, ક્લાસમાં નહીં બેસવા દઉં, અથવા આપણે આ કાર્યક્રમને બંધ કરી દઈશું. તો જે બોલનાર, જે વ્યક્તિ બોલ્યો છે એ સામેવાળા વ્યક્તિને સમજવા માટે વાક્ય અધૂરું છોડી દે, ત્યાં 3 ટપકા. મતલબ કે આગળ વાક્ય છે હજી. ક્લિયર? આગળ મુદ્દાઓ લખવાના થાય છે, પરંતુ સામેવાળા વ્યક્તિને સમજ ઉપર છોડી દીધેલા વાક્યો છે. તો આ 3 ટપકાનો ઉપયોગ ક્યાં કરીશું તે પણ જોયા. તો મિત્રો આ રીતે આપણે કુલ મળીને 13 વિરામ ચિહ્નો અહીં તમારી સમક્ષ રજૂ કર્યા. એકદમ સરળ ભાષામાં તમને સમજાય એમ. કયા ઘણા બધા આપણે ઉપયોગ કરીએ છીએ, કયા ઓછા ઉપયોગ કરીએ છીએ, કયા ચિહ્નો બિલકુલ ઓછા ઉપયોગ કરીએ છીએ, તે સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ રજૂ કરી. આશા રાખું છું કે આ વિરામ ચિહ્નો વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. અને વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો. વિડીયો ના સમજાયો હોય, કોઈ મુદ્દો ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે મુદ્દાનો ઉત્તર આપી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.